your time is not suitable to you. Circumstances are totally against you. Whatever you think will not happen. Things and people will not behave according to your desire. And that is a right time of your taste, your examination. How you deal with that time will give you a certificate of your character. ખરાબ સમય આવે સહન ન થાય, તમારાથી ન થાય, પણ તમે સહન કરી રહ્યા છો એ જોઈ જાય એનાથી પણ સહન ન થાય કે કમાલ છે આ માણસ, આવી સ્થિતિમાં જીવે છે. આવો સમય જેમાં કશું જ તમારી મરજી મુજબ બને નહીં, સંજોગો તો ના બને, પણ માણસો પણ તમારી વિરુદ્ધમાં. અને એ પણ ભરોસાપાત્ર મનગમતા માણસો અચાનક જ બદલાવા માંડે. કોઈ પણ હિંમત હારી જાય, રસ્તો બદલી નાખે જિંદગીનો, જીવનના મૂલ્યો બદલી નાખે, સ્વભાવ બદલાઈ જાય, જીવવાની પદ્ધતિ, વિચારવાની પદ્ધતિ બદલાઈ જાય. એવા સમયની અંદર તમે કેવી રીતે જીવી રહ્યા છો, અથવા આ સમય તમે કેવી રીતે પસાર કરશો, એ તમારું સાચું ચારિત્ર્ય છે. That will be a right character. It shows best qualities from you. તમે કેટલા અદ્ભુત છો, કેટલા શ્રેષ્ઠ છો, કેટલા શાંત છો, ધીરજ ધરાવો છો. આવા સમયમાં તમે સત્ય, ન્યાય, નીતિ, ધર્મ ને ગજબ વળગી રહ્યા. તમે તમારી અંદર ક્યારેય લુચ્ચાઈ આવી નહીં, સ્વાર્થપણું આવ્યું નહીં, નફરત આવી નહીં. તમે તમારી આજુબાજુમાં એક નિર્દોષ, સહજ સરળતાનું વાતાવરણ ઊભું રાખ્યું, જાણે એક પ્રેમના વિશ્વની સ્થાપના તમે ન કરી હોય. એ વાતાવરણમાં પ્રવેશનાર દરેક માણસને એક અદ્ભુત શાંતિ, અદ્ભુત પ્રેમની અનુભૂતિ થાય. આવું બધું તમે જો નવા સમયમાં જીવી શક્યા હોય,
તો હવે કોઈ મહાન એવોર્ડ કે રિવોર્ડની તમારી જરૂર નથી. કુદરતે તમને એવોર્ડ આપી દીધો. કુદરતનો થપ્પો વાગી ગયો કે તમને જીવતા આવડી ગયું. યુ આર અ મેન ઓફ કેરેક્ટર નાવ.